જ્યારે અમદાવાદથી આ લંડન ઉપડેલી ફ્લાઇટ છે તે એકાએક ક્રેશ થાય છે, તેને જોનારા આ વ્યક્તિ છે તે આ ઘટના સ્થળથી ફક્ત 100 મીટર દૂર હતા. આ ઘટના કેવી રીતે બની, તેમણે શું શું જોયું અને જે પ્રકારે આ ચીસિયારીઓ અને આગની ઝપટેમાં આવી આ પ્લેન છે તેના દ્રશ્યોની જ વાત કરવી છે. આ ઘટના જે બની તેને તમે પ્રત્યક્ષ નિહાળી છે? પ્રત્યક્ષ મેં નહીં, મારા બાબાએ નિહાળી છે. મારા બાબાએ કોલ કર્યો મને કે પપ્પા આવી ઘટના ઘટી છે. અને બાબુ મારો ત્યાંથી લગભગ 100 મીટરના અંતરે જ મારું રેસ્ટોરન્ટ આવેલું છે. ત્યાં નાસ્તો કરી હતો લારી ઉપર. એને જેવો કોલ કર્યો અમે લોકો ત્યાં પહોંચ્યા એટલે ઓલરેડી ત્યાં આગ લાગેલી જ હતી. આગ લાગેલી ગોટે ગોટાને પબ્લિકનું દોડમ દોડ થઈ રહી હતી પબ્લિકની. અને અમારાથી જે બી શક્ય મદદ થતી હતી એ અમે કરી. અમારી જે ટીમ હતી બીજેપીની, અમારા જે કાર્યકર હતા, લોકલ વ્યક્તિઓ હતા, બધા અમે લાગી પડ્યા સેવા કરવામાં. એટલામાં અમારા વિધાયકનો બી ફોન આવી ગયો, જે અમારા મિત્ર પ્રદીપભાઈ પરમાર, એમના થકી બી જેટલી થતી એટલી અમે સેવા કરી. અમે અમારા કાર્યકર્તાઓને બોલાયા. જે બોડી ત્યાં જેટલી બી પડી હતી બોડીને લઈ જવા લાવવા કરવાની અમે સરકારી તંત્રે, પોલીસ તંત્રે સાથે મળીને બધાએ કામ કરી શકે. અચ્છા, જ્યારે તમે ત્યાં પહોંચ્યા, બાબાનો ફોન આવ્યો, પછી કેવો દ્રશ્યો હતા? દ્રશ્યો બિહામણા દ્રશ્યો હતા કે અકલ્પનીય, કે આપણે જોઈ જ ના શકીએ, આ વસ્તુ મહેસૂસ બી ના કરી શકીએ. એટલી ભયંકર પોઝિશન હતી ત્યાં. કે ત્યાં પહોંચ્યા પછી આ પરિસ્થિતિ મગજ બંધ જેવું જ થઈ ગયું કે આ શું થઈ રહ્યું છે, શું કરવું શું નહીં કરવું. જ્યારે ત્યાં પહોંચ્યા એ સમયે પ્લેનમાં પણ આગ હતી, ત્યાં હોસ્ટેલ પ્લેનમાં એટલે પ્લેનની જે પાછળની જે પૂંછડી છે, પાછળનો જે ભાગ પડે છે એ ઓલરેડી મેસ 2 માળનું મેસ છે, એના પર એ પૂંછડી પડી રહી હતી. અને એનો જે અડધો ભાગ હતો એ આગળ જે ડોક્ટરના રેસિડેન્ટ જે ક્વાર્ટર છે એના ઉપર પછડી એનો નીચે પડ્યો, એટલે એ બ્લાસ્ટ થયો છે. એ બ્લાસ્ટ થવાથી જે ક્વાર્ટર્સમાં જે 3 ક્વાર્ટર્સ છે જેમાં ડોક્ટરો જે અભ્યાસ કરે રહી છે ત્યાં સૌથી વધુ નુકસાન થયું છે. પેસેન્જરોની સાથે સાથે એમને નુકસાન થયું. ત્યાંથી જે નીકળવાવાળા હતા, સમજો જે મેસમાં જમવાવાળા હતા, આ 3 પ્લેનવાળા, રેસિડેન્ટ, મેસવાળા 3 લોકોને નુકસાન થયેલું છે. આસપાસ ચીચિયારીઓ કેવી હતી? ચીચિયારી તો બહુ બિહામણી ચીચિયારીઓ હતી. કેમ કે આ જે વસ્તુ જે બની ત્યાં 3 બિલ્ડિંગ અત્યારે બનેલી છે. ત્યાં આજુબાજુ એમ તો ખુલ્લી જગ્યા છે, એટલે લગભગ 5,000 પબ્લિક આવે તો બી ત્યાં સમય શકે જ છે. એટલે ત્યાં પબ્લિક આખું મેદાન ભરાઈ ગયું હતું અને પબ્લિકથી જેટલી બને જે બને એવી સેવા કરી છે. અચ્છા, જ્યારે પ્લેન પડ્યું એ પછી કોઈને તમે સળગતા જોયા હોય, એમના કોઈ અંગો જોયા હોય? ના, એ જે લગભગ અડધો કલાક પછી ત્યાં સમજો બોડી સળગેલી પડી હતી, કોઈના અડધા અંગો પડ્યા હતા, કોઈનો હાથ પડ્યો હતો, કોઈની બોડી પડી હતી. એ જે બી સેવા સંસ્થાવાળા હતા, NGO વાળા હતા, પોલીસ હતી, એ બધાએ પોતપોતાની રીતે કામ સારી રીતે આગ બુઝે પછી ચાલુ કર્યું છે. પ્લેનમાં જે પ્રકારે સળગેલા હતા એમની ડેડ બોડીઓ પણ બહાર પડી હશે? હા, ઢગલો પેલું છેદ વિચ્છેદ પડ્યું. સમજો આજે 242 સમજો પ્લેનમાં હોય, ત્યાં 50 છોકરા કે 100 છોકરા જમતા હોય, સમજો ત્યાંથી 5-7 જણ ત્યાંથી નીકળતા હોય, સમજો. એટલે અત્યારે ખરેખર આંકડો તો જ્યારે ગુમ થયેલાનો બી આવશે, કે ત્યાંથી કોઈ વાહન લઈને જતો હોય, રોડ ઉપરથી કોઈ કાર લઈને જઈ રહ્યો હોય, એ બી કદાચ આમાં આવી ગયો હોય. તો આ પ્રકારે જે આ લંડન જતી ફ્લાઇટ છે તે ક્રેશ થઈ છે, તેમાં ન માત્ર પેસેન્જરો મોતને ભેટ્યા છે, પરંતુ હોસ્ટેલમાં રહેનારા ડોક્ટર અને આસપાસથી જે વાહનો લઈને પસાર થનારા આ વાહન ચાલકો છે તે પણ મોતને ભેટ્યા હોય તેવી શક્યતા પણ અત્યારે જોવામાં આવી રહી છે. કેમેરામેન ફૈજાન અંગ્રેજ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા